આપનું સ્વાગત છે। ચોરીના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ મહિલા આરોપીની ધરપકડ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસેલ મહિલાઓની સોનાની ચેઇન તથા મંગળસૂત્ર કાઢી ચોરી કરવાના વડોદરા શહેરના 8 ગુનાઓમાં સંડોવાયેલ આરોપી બેનને ગુનાઓ કરી સોનાની 8 ચેઇન તથા મંગળસૂત્ર સાથે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। આ કામગીરી દરમિયાન ગીતાબેન વાઇફ ઓફ શૈલેષભાઈ વિનુભાઈ દંતાણી વાઘેલા નામક આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે। સાથે જ કુલ કિંમત ₹5,53,250 નો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરાઈ। તાજેતરમાં વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોગ બનનાર મહિલાઓને ખાસ કરીને રિક્ષામાં બેસાડીને અને એમના ગળાના મંગળસૂત્ર અને ચેન વગેરે ચોરવાની એક જે મોડસ ઓપરેન્ડીથી ગેંગ સક્રિય હતી, એ પૈકીની એક મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે પકડેલી છે અને એ મહિલાની પૂછપરછ દરમિયાન ટોટલ 8 ગુના બરોડા શહેરના પાણીગેટ, છાણી, મકરપુરા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના 8 ગુના ડિટેક્ટ થાય છે। એમની પાસેથી ટોટલ 113 ગ્રામ જેટલું સોનું, જે 5.5 લાખ રૂપિયાનું થવા જાય છે, એ મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલ છે અને આ બેન છે એને અત્યારે હણે પોલીસ સ્ટેશનમાં પહેલાં ફર્સ્ટ ગુનામાં આરોપી તરીકે મોકલવામાં આવેલ છે। આખા ગુનાની વિગત જોઈએ તો આ મહેમદાબાદના રહેવાસી બેન છે અને મહેમદાબાદના બીજા એના સાગરીતોને અહીંયા સાથે લાવી રિક્ષાની અંદર પેસેન્જર તરીકે કોઈ ભોગ બનનારને બેસાડી અને એની પાસેથી આ ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર ચોરવાની આ લોકોની એમો છે। આ પકડાયેલા બેન છે અગાઉ વિદ્યાનગર અને આણંદ પોલીસ સ્ટેશનમાં પણ પકડાયેલા છે અને એમને આપણા બરોડા શહેરના તમામ ગુનામાં વારાફરતી અટક કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે।